બોલો વલ્લભાધીશ. કાલે આપણે અહીંયા બિરાજતા શ્રીજી બાવન સ્વરૂપ, લીલા, નામ, રૂપ અને ધામ. આખી જિંદગી વહી જાય ને એટલા પ્રસંગો. તેમાંના 2-3 પ્રસંગો આજે કહીએ. એના ધામમાં છીએ એટલે. શ્રીજી બાવાને સખ્ય ભાવ હતો. જો કોઈની જોડે દાસ ભાવ હોય, કોઈની જોડે સખ્ય ભાવ હોય, કોઈની જોડે માધુર્ય ભાવ હોય, તો આ બધા સખાઓ જોડે ખાલી ગોવિંદ સ્વામી અને કુંભનદાસ સાથે સખ્ય ભાવ હતા. એમાં ગોવિંદ સ્વામીને તો પરાકાષ્ઠા એવો સખ્ય ભાવ. તો એના અને કુંભનદાસના, ચતુર્ભુજદાસ 2-3 પ્રસંગો કરીશ. અહીંયા સત્સંગને વિરામ આપીએ, કારણ કે 11 વાગે પાછા રાજભોગના દર્શન ખુલશે. એ દર્શન કરીને નીકળી જઈએ એટલે રાત થતાં પહેલાં આપણે અમદાવાદ ભેગા થઈ જઈએ. અષ્ટસખાઓ કેવી રીતે શરણે આવ્યા, એ બધાની અષ્ટસખાઓની જ્યારે મેં લીલા કહી ત્યારે બધું જ કહ્યું છે. છતાંય ફરીવાર આ નવા વૈષ્ણવો મને આગ્રહ કરે છે કે તમે 84-252ની વાર્તા કહો. આપણી પાસે અત્યારે આ પુસ્તકો છે, એને વિરામ આપશું, પછી આપણે વિચારશું. સૌથી પહેલાં કુંભનદાસ શરણે આવ્યા. વલ્લભેને કીર્તન સેવા આપી અને પુષ્ટિ માર્ગનું શિયાળાનું ખંડિતાનું પેલું કીર્તન, સાંજ કે સાંચે બોલતી હારે. વલ્લભના 4 અને ગુસાઈજીના 4, એમ અષ્ટછાપ કીર્તન. વલ્લભના કોણ? કુંભદાસ, સુરદાસ, પરમાનંદદાસ ને કૃષ્ણદાસ. ગુસાઈજીના ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુજદાસ ને નંદદાસ. વિષ્ણુદાસ છીપાતા, પણ પછી એમની ઉંમરના હિસાબે એમને નવનીત પ્રિયાજીના મંદિરમાં દ્વારપાળ રાખ્યા અને એના બદલે નંદદાસજી એવા. હવે 1-2 પ્રસંગ, બાકી સખ્ય ભાવના તો એટલા બધા પ્રસંગો છે મારા વાલા, કે આપણે બધા અનુસંધાન કરીએ ને તો વર્ષો વીતી જાય. અને મને બહુ ગમે છે આ બધા પ્રસંગો. એકાદો કુંભદાસનો લઈએ. રોજ ઠાકોરજી ગોવિંદ સ્વામી કે કુંભનદાસને ત્યાં આવે ખેલવા. કુંભનદાસજી એકદમ નિષ્કંચન. તિલક કરે તો પાણીની પરાતમાં પાણી લઈને મોઢું જુએ અને તિલક કરે. આ એનો અરીસો. અને એનું પાથરણું કયું? ઘાસ. આટલા નિષ્કંચન. પ્રભુ આવે, બૂમ પાડે, કુંભના, એ કુંભના, મેં આ ગયો, મેં આ ગયો. અરે કુંભનદાસ રાજી રાજીને રેડતા. હવે બધાની વાતો સાંભળે તો કુંભનદાસના મનમાં પણ એવું થાય કે મને પ્રભુ ક્યારે અધરામૃત આવે, મને ક્યારે પ્રભુના અધરામૃતનો લાભ મળે. એ તો ઘરે જે બનાવ્યું હોય એ ધજાજીને ધરાવી લે. હવે ઠાકોરજી તો અંતર્યામી, સખ્ય ભાવ સમજી ગયા કે મારા કુંભનાનો મનોરથ મારે પૂર્ણ કરવો છે. એકવાર બપોરે અરોગી અને કુંભદાસના ખેતરોમાં દોડતા આવ્યા. આજે પણ તમે ચંદ્ર સરોવર જાઓ ને ઉપર ચડીને જુઓ તો જમણી બાજુ સામે શ્રીજી બાવાનું ગિરિરાજ પર્વત ઉપરનું મંદિર દેખાય છે.
અને એ બારે જ્યાંથી ઠાકોરજી દર્શન આપતા હતા, કોને? ગુસાઈજીને. એ બારીના દર્શન થાય. અને ડાબી બાજુ જુઓ તો ખેતરોમાં મોર ચણતા હોય ને કળા કરતા હોય. આજની તારીખમાં પણ 7/12 કોમ્બનદાસનું નામ છે. તો એ ખેતરે દોડતા દોડતા એક દિવસ આવીને કે કોંભના મોકો બડી ભૂખ લગ્યો. અરે મારવાલા, હમણાં તો આરોગીને આવ્યા કાકાજીએ. કાકાજીને તો બડી प्यार से मुझको खिलायो, लेकिन दौड़ के आयो न कुंभना तो बड़ी भूख लगी. तूने खाना खा लिया? ये क्या? ઠાકોરજી સમજી ગયા ખોટું બોલે છે. આપણે પણ આપણા ઘરમાં ગમે ત્યારે ખોટું બોલતા હોઈએ, પ્રપંચ કરતા હોઈએ, તો આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી બધું જાણે છે. એ અંતર્યામી છે. કુંભના તને ભોજન કર્યો? હા, કરી લીધો. ઠાકોરજી કે મારા સુખ માટે ખોટું બોલે છે. કુંભનદાસે મનમાં વિચાર કર્યો કે પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, પ્રભુ માખણથી વધુ કોમળ. હવે મારી તો 2 જણની રોટી મોણે ન હોય ને ચોપડે દઈ ન હોય, અને ટેટીન શાકે ઘણીવાર પાણી વઘારેલું હોય. હવે હું એમ કહું કે ના બાકી છે તો એ આમાંથી માગે, તો એમને અરોગવામાં કેટલો શ્રમ પડે. એટલે પ્રભુના તત્સુખનો વિચાર. એ કે હા, મેં તો પ્રસાદ લઈ લીધો. ઠાકોરજી કે ઓ આને અધરામનું તાજે દેવું છે કોઈ પણ હિસાબે. ઠાકોરજી તો આમ ઝાડ ઉપર ચડે ને ચલ કુંભના છુપા છુપી ખેલે, चल कुंभना यूं करे. बोले कि कुंभना मोको बड़ी भूख लगी. अरे चलो मंदिर में. ये के नहीं, मोको तो यहाँ ही खानो है. कुंभनदास के હવે શું કરવું? કુંભનદાસ આવી રીતે બેઠા, ઠાકોરજી આવીને ગોદમાં બેસી ગયા. એટલે કુંભનદાસની જે થાળી હતી 2 જણની રોટી ને ટેટે, એ પાછળ હંતાડે કીધી. એટલે ઠાકોરજી આમ ગોદમાં બેઠા ને ધીમે હાથ આમ કરીને થાળી. कुंभना यूँ झूठ बोले क्या? ये खानो तो तेरो बाकी है, चल मुको खिला. એ મારા વાલા 56 ભોગના આરોગનારા, ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ આ આપણા માટે નથી. ક્यों? તું ખાए મોકો ના ખिलाए क्या? मोको तो ब्रजवासी के घर की बेजर की और टेटी शाक बड़ो प्यारो लगे. सामे आम पलोठी वाड़ी अदब वाड़े. कुंभना आ मोको खिला, मेरे हाथ से खानो अच्छो नहीं लगे. मोको यशोदा माँ खिलाए या काकाजी खिलाए? काकाजी એટલે ગુસ્સાઈ. कुंभना आ खिला. હવે મોઢું ખોલી લીધું. કુંભનદાસ કે હવે છૂટકો નહીં. 4 રોટલી હતી, ટૂંક કરી કરીને આરોગ્યા. ઠાકોરજી કે હવે 2 આને માટે રવા દો, નહીં તો આનો આખો દી મેળ નહીં પડે. એનો અધરામૃતનો મનોરથ પૂરો થાય. અને કોઈ એવું માને નહીં કે પ્રભુ કરોડપતિના ઘરે જ પધારે. પ્રભુ કોઈ પણ નિષ્કંચન વૈષ્ણવ હોય, ઝૂંપડામાં રહેતું હોય, એના ઘરે પધારે. તમારો ભાવ જોઈને આવે છે. એક મંદિરની બહાર ગાય આવી, તો ત્યાં સંત હતા ને, એને રૂખી સુખી રોટી કોઈ આપે એટલે પેલા ગાયને ખવડાવે, વાલ કરે, પૂંછ પકડે, એની ગોદડીને આમ હાથ ફેરવે, એના શિંગડાના ઉપર પોતાનું માથું મૂકે ને मैया मोरी मैया मेरी गैया मेरे ઠાકોર કે પ્યારી દુલારી આવી વાતો કરે. એટલે ઓલી રૂખી સુખી રોટલી ખાઈ જાય. ત્યાં એક શેઠિયો આવ્યો, એણે બિસ્કિટ દીધા, આમ કરીને આમ મોઢું કરી લીધું, ખાતું જ નહીં. પછી બાજુમાં કેળાની લારી હતી, રેકડી. અહીંયા હું કે લારી, આપણે રેકડી કહીએ. કેળા દીધા,
દાંત ચાડી બધું ફેંકીને વયો ગયો. અને આણે ઓલી સૂકી રોટી દીધી ખાધી. એટલે કોલેજિયન ત્યાં ઊભો હતો. એ કે કાકા સમજાણું નહીં. એ કે દુનિયાને દેખાડવા આવ્યો હતો કે હું પુણ્ય કરું છું ને ગૌ માતાને ખવડાવું છું ને, એટલે ગાય ઓળખે એવું કોઈ ન ઓળખે. અને મને જે રૂખી સૂખી મળે એમાંથી અડધું એને દઉં ને અડધું હું ખાઉં. ત્યારે ઓલા છોકરાએ કીધું તમારા ભાવનું એ ખાય છે. એ શેઠ મારો બાપો હતો ને એના અભિમાનને હું ઓળખું છું. ગાય ઓળખી ગઈ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યો. હવે 2 રોટલી કે કુમના હો પેટ ભરી ગયો. ઓલું તીખું એટલું આંખમાંથી પાણી જાય. અને કુંભનદાસને આંખમાંથી પાણી એટલે જાય કે આ હું કેવો જીવ કે આવી ચોપડા વિનાની બેજરની રોટી ને પાણીમાં વઘારેલું ટેટીનું. અરે મેં મારા નાથને કેવો શ્રમ આપ્યો. આંખમાંથી અસર. એ કુંભના બહુ મીઠ છે. મૂકું તરસ લાગી, મને તરસ લાગી. મૂકું જલ દે. કુંભનદાસ ઊભા થવા ગયા ને લેવા ગયા ને ઠાકોરજી કે 2 આંખમાંથી અસરો જતા હતા. આમ કરીને લઈને જલની જેમ પી ગયા. कुंभना कौन कहत है कि आंसू खारे होते हैं, इतने आंसू मीठे जितना तू मीठा है। तो प्रभु तमारो भाव जोईने पधारे छे मारा वाला, एने काई 56 भोगनी जरूर नथी। घणाय वैसव ठाकोरजी पुष्ट करावे 6-12 महीना थाय एटले फोन करे, ए हीलाबेन सखड़ी धरावानुं मंथ पण बधाय बीवडावे छे। एक बेन के मार घरे एक वैष्णव आव्या ने सखड़ी धरता था, तो मार पगलुं छणियुं हतुं ने एमां ई के किनार बांधेली हती, एटले मैं कीधुं के विभाबेन आ सखड़ी धरावी हती। ई के आ तमे धरावी ज न हो, तमारा छोकराओ नाना, तमारी दीकरी हजी टाइममां थाय छे, तमने तो ई खबर नथी पड़ती। आ पगलुं छणियामां जो आ कोटननी पेली तमे करेली छे एने अडी जाय एटले छोवाई जाय। आ हिंचका उपर तमे हिंचकामां जे गादલું छे ने एमांनी पाछळनी किनार छे ए शेनी छे ए खबर नथी, एना त्यां बेसीने पाछा अहींया बेसो एटले बधुं छोवाई जाय। तमारा घरमां टेबल उपर हेठा जो ई के मने 1 कलाक समजायुं तमाराथी धराय नहीं, ई अमारुं ज काम। पण ઈલાબેન मारो दीकरो 9मां छे ने एनो बहु आग्रह, ई के मने बटाका वड़ा भावे तो ठाकोरजीने केम नथी धरावती, मने मेथीने ढेबरा भावे तो ठाकोरजीने केम नथी धरावती। दरेक वखते दिवसमां 10 वार जे खाईने ठाकोरजीने केम नथी, मतलब ल्यो ठाकोर वल्लभनी आज्ञा गुरुदेवने धराવો। ई के पण ओला बेने दोस्तનું લાંબુ લિસ્ટ આપ્યું છે, मैं ते लिस्ट प्रमाण करवू होय तो जे करो छे एम करो। आपके रस में रहे जो मस्त वो है अपरस। એટલે ઘણી વાર પોતે નો ધરતા હોય તો બીજાને નો ધરવા દી। પ્રભુ તમારા દોષ જોવા આવ્યો છે, એ આમ જોવે કે આઈલા બેટે શું દોષ કર્યો, પાડ દો, હવે આમ કર્યું પાડ દઉં ના, અહીંયા પધરાવ્યા છે શું બધું એમનું તત્સુખ ન થાય? એ લઈ આવ્યો છે તો એને જે આરોગવું હોય એ મેળ પાડી દે। રબડી આરોગે ને જાંબુ આરોગે ને એની ઈચ્છા હોય એમ કરે। હવે કુંભદાસ આવા નિષ્કંચન, આ તો મેં એક નાનો અમસ્તો પ્રસંગ એટલે કહ્યો કે શ્રીનાથજીનું ચરિત્રામૃતની વાત કરવી હોય તો પાથો ગુજરી આવે ને, અજબ કોરી આવે ને, આન્યોરની આવે ને, સદુ પાંડેના બાય આવે ને, નરોય આવે ને, મેં તમને કીધું ને આખી જિંદગી પ્રસંગો ચાલે। તો આવા કુંભનદાસ હવે ગોવિંદ સ્વામીની 1-2 વાત કરીને સત્સંગને વિરામ આપીએ, કારણ કે પછી આજે હવે
વ્રજમાં કે નાથ દ્વારા આવવું બહુ ગમે, જાવું ગમે નહીં. પણ ઠાકોરજી કે આપણે આપણા ઘરે જ જવાય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું ઘર એ આપણું ઘર છે, એનું જ ઘર છે. એને આપણે રહેવા આપ્યું એટલે આપણે હાંડ થઈ ગયા છે. ઓલો નોકર વ્યવસ્થિત હોય ને સારો હોય ને વફાદાર હોય તો 2 વર્ષ માટે આપણો કાર્ડ રિન્યૂ કરવા સિટીઝન માટે અમેરિકા જાય, ચાવી દઈને જઈએ. તું તારે અહીંયા જમજે ને કરજે, પણ ભાઈ હાચવજે. હવે એ તો ઓલો વોટ માટે કાર્ડ માટે આવે તોય આપણું એડ્રેસ દે. એના પેલા સ્કૂલના છોકરાઓનું સર્ટિફિકેટ એમાંય આપણું એડ્રેસ દે. એડ્રેસ આપણું દેવાથી ને ઘર એનું નથી થઈ જતું. એમ આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે દેહ, ઇન્દ્રિય, આત્મા બધું ઘર સહિત આપણે સમર્પણ કર્યું છે. તો આપણું ઘર નથી, એવું કોનું છે? ઠાકોરજીનું છે. ઠાકોરજી કે હાલો માં હવે આપણા ઘરે. એના ઘરથી એવાયો થઈ ગયો છે. હવે બસ 2 દી ફરાય પછી હાલો, મારું ખરીદી લીધું ને તારું ખરી લીધું, હાલો ઘરે. તો ગોવિંદ સ્વામી એવા સ્વામી હતા, બધા એને ગોવિંદ સ્વામી, એને એટલા બધા શિષ્યો હતા અને એટલું બધું જાણે, જ્ઞાની હતા. એટલે 2-3 જણાએ કીધું એ કે એકવાર તમે ગુસાઈજીને શરણે જાઓ તો તમારે, બધાએ બહુ કીધું કોનો જ આવ્યા તો ગુસાઈજી તો સંધ્યાવદન કરતા. એ કે ઓય આય મારજે બ્રાહ્મણ જ. ગુસાઈજી તો અંતર્યામી સમજી ગયા. પછી મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા અને ગોવિંદ સ્વામી શરણે આવ્યા. કીધું ખરું ગુસાઈજી, તમે તો સ્વામી છો, તમારે મને સ્વામી થોડો બનાવાય ઠાકોરજીને. એ કે હવે ઓળખી ગયો. અને ગોવિંદ સ્વામીને પછી શ્રીજી બાવાની કીર્તનની સેવા આપી. હવે ગોવિંદ સ્વામી સાથે તો એવો સખ્ય ભાવ, રાજભોગ પછી દોડે, ચાલ ગોવિંદા. હવે રાજભોગની આરતી આવે ને એ પહેલાં ઓલું સરાવ્યું હોય ને એટલે ગોવિંદ સ્વામી પ્રસાદ લઈ લે, એની પાતળ પડી જાય. એટલે પ્રભુ પહોંચે એ પેલા ગોવિંદ સ્વામી પહોંચી જાય ને તો પ્રભુને શ્રમ ન પડે, રાહ જોવાનું.